મહેસાણા જિલ્લામાં પર્યાવરણ માટે બે મિત્રોની જોડી અનોખી રીતે કામ કરી રહી છે. તેઓ ડુંગરાળ વિસ્તારમાં જઈને બીજનું વિકિરણ કરી રહ્યા છે. મહેસાણાના રહેવાસી અને શિક્ષકની ફરજ બજાવતા વિક્રમભાઈ પરમાર અને કલેક્ટર કચેરીમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા રાહુલભાઈ સોલંકી આ બંને મિત્રો છેલ્લા 3 વર્ષથી ડુંગરાળ વિસ્તારોમાં બીજનું વિકિરણ કરે છે. આ વર્ષે આ બે મિત્રોની જોડીએ બનાસકાંઠા તેમજ મહેસાણાના ડુંગરાળ વિસ્તારોમાં 160 કરોડ જેટલા બીજનું એટલે કે 2500 કિલો જેટલા બીજનું વિકિરણ કરેલું છે. જાણીએ. પરમાર વિક્રમ લક્ષ્મણભાઈ, મહેસાણાનો વતની છું અને શિક્ષક તરીકે ફરજ બજાવું. અમે મહેસાણાથી બનાસકાંઠા બીજ વિતરણની પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે. જેની અંદર અમે અંદાજિત 160 કરોડથી વધુના બીજનું વિતરણ કરવાના છે. આંબુ, પછી ઉમરું, દેશી મહેંદી, દેશી બાવળ, પછી કરંજ જેવા અનેક વનસ્પતિના બીજ લઈને જવાના છે. આ બીજ એ માટે પસંદ કરે કે એને આપણે અહીંની જે જમીન માફક આવે એને ફટાફટ ઉગી નીકળે એના કારણે. અચ્છા, ખાસ કરીને આ બીજ જે તમે ભેગા કરો છો એ ભેગા કરવાની શરૂઆત ક્યારે કરો છો? અમે જ્યારે ચોમાસું આવવાની શરૂઆત થાય એના મહિના પહેલાં અમે બીજ કલેક્શન કરવાનું ચાલુ કરી દઈએ. એના અંદાજિત 1 મહિનાથી વધુ લાગી ગયો. પહેલાં તો અમે આજુબાજુના વિસ્તારમાંથી બીજ બાળકો, સ્કૂલના બાળકોને અમે બધા ભેગા કરી લાવીએ છીએ. પછી અમે બહારના રાજ્યોમાંથી પણ કલેક્શન કરીએ છીએ. બીજ વિતરણનું કાર્ય અમે છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છીએ. પહેલાં અમે વૃક્ષારોપણનું વિચાર્યું હતું, પણ પછી અમારી ટીમ સભ્યો ઓછા હતા. એના કારણે પછી અમને નવીનતમ વિચાર આવ્યો કે બીજ નાખીએ. જે જગ્યાએ વનસ્પતિ નજીકથી પર્વતીય વિસ્તાર હોય અથવા નદીનો પટ હોય તો ત્યાં અમે બીજનું વિતરણ કરીએ છીએ. અમારી સાથે અત્યારે ટીમ 15 જણાની થઈ ગઈ છે. એટલે અમે 15 લોકો અલગ અલગ સાધનો લઈને અમે નીકળતા હોઈએ. આ કાર્યક્રમ અમે કોઈ સંસ્થા કે કોઈ સંગઠન કે કોઈ રાજકીય પ્રોગ્રામના અંતર્ગત કરતા નથી. અમે અમારા મિત્ર વર્તુળ દ્વારા મળતા દાન અને અમારા સ્વખર્ચે અમે આ કાર્યક્રમ કરતા હોય છે. અંદર અમે મહેસાણાથી બનાસકાંઠાના વિસ્તારોમાં તથા તારંગાના વિવિધ વિસ્તારોમાં બીજ વિતરણ કરવાના છીએ. અમે અત્યાર સુધી અમે જે 3 વર્ષથી કાર્ય કરીએ છીએ તો અત્યાર સુધી અમે 300 કરોડથી વધુનું બીજ વિતરણ કરી ચૂક્યા છીએ અને આ વખતે અમારે ટાર્ગેટ 160 કરોડ છે. આ વખતે અમે 2400 થી 2500 કિલો બીજનું કલેક્શન કર્યું છે અને જેની અંદર અલગ અલગ વનસ્પતિના બીજનો સમાવેશ થાય છે. અમે શરૂઆતમાં તો અમે બીજ જાતે જ કલેક્શન કરવાનું શરૂઆત કરીએ છીએ, ભેગા કરવાનું, અને પછી જો બીજ ના મળે તો અમે બહારના રાજ્યમાંથી પણ બીજ લાવીએ છીએ, જેનો ખર્ચ અંદાજિત 70,000 થી 80,000ની ઉપરનો થઈ જાય છે. અને કહેવાનું કે મતલબ કે 70,000 થી 80,000ની અંદર જો અમને અમુક દાતાઓ પણ અમને મદદરૂપ થતા હોય છે. અત્યારે અમે જે બીજ વિતરણની શરૂઆતમાં કર્યું હતું ત્યારે અમને કોઈ પ્રતિભાવ એટલા બધા નહોતા મળતા, પણ હવેથી 2 વર્ષ 3 વર્ષ કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યું તો અમને લોકોના સારા પ્રતિભાવ મળે છે. લોકો અમને પૂછવા આવે છે કે ભાઈ તમે કઈ રીતના કરો, અમારે પણ આની અંદર જોડાવવું છે, તમારે કોઈ ખર્ચ હતો તો અમે આપવા તૈયાર છીએ. આવા બધા એમના પ્રતિભાવો એ રીતના મળે છે. અમારો મેન ઉદ્દેશ એ છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ ઊભી થઈ છે, વૃક્ષો ઓછા થઈ ગયા, વરસાદ લેટ આવે, બરાબર. એટલે અમે લોકોને એ સિવાય વૃક્ષારોપણ સિવાય પણ પર્યાવરણ જાગૃતિ વિશે અમે માહિતી આપતા હોઈએ. અમારો તો એક જ સંદેશ છે કે જો આપણી પાસે વૃક્ષારોપણ કરવું છે પણ આપણી પાસે જગ્યા અવેલેબલ નથી તો અમુક લોકોના પ્રશ્ન આ હોય છે કે અમારે જો જગ્યા નથી તો અમારે શું કરવું. તો અમે એમને એક સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે અમે જે રીતના બીજ વિતરણ કરીએ છીએ એ રીતના તમે પણ કરી શકો. આપણી જોડે કોઈ ફ્રૂટ હોય અથવા કોઈ જગ્યાએ લીંબોળીઓ પડી હોય તો એ કલેક્શન કરીને અને જ્યારે આપણે બહાર નીકળીએ ચોમાસામાં તો એ વખતે એ બીજ તમે નાખો તો એ જગ્યાએ તમે, હું એવું નહીં કહેતું કે બધા બીજ ઉગી નીકળે, પણ અમુક બીજ ઉગવાની શક્યતા વધી જાય. અમારી પાસે લીમડો 700 કિલો છે, મહેંદી 250 કિલો, ઉમરો છે 233 કિલો, સીતાફળ 85 કિલો, કરંજ છે 50 કેજી. ટોટલ 2400 થી 2500 કિલો બિયારણ થાય છે. અહીંયા અમે લોકો મહેસાણા અને બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં બીજ વિતરણ કરવાના છીએ.